આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તરના પ્રદેશમાં કંઈક ને કંઈક બરફ હિમવર્ષા થતી હોય છે, પરંતુ પશ્ચિમ વિક્ષોભ આવે નબળા આવે તો લગભગ હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે પાણીના સ્તર ઘટી શકે, એટલે લાંબા ગાળે આવું થયા કરે તો ખતરો પણ બની શકે. પરંતુ 22 ડિસેમ્બર આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ આખરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ વખતે જાન્યુઆરી માસ પણ ઠંડો રહેવાની શક્યતા રહેશે. અને ડિસેમ્બરની તારીખ 27મીએ ઠંડીને વેગ મળે, 27 બાદ અને ત્યારબાદ 11મી જાન્યુઆરીએ ઠંડીને વેગ મળે, 17મી જાન્યુઆરી સુધી પણ ઠંડીને વેગ મળે. પણ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. જાન્યુઆરીની શરૂઆતમાં ડિસેમ્બરના અંતથી 2-3 જાન્યુઆરી સુધીમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે, અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં બદલાવ આવી શકવાની શક્યતા છે. એટલે જાન્યુઆરીથી પશ્ચિમ વિક્ષોભ કંઈક સારા આવવાની શક્યતા રહેશે. જ્યારે લગભગ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધીમાં પશ્ચિમ વિક્ષોભ આવ્યા કરશે, અને ગુજરાતમાં આ દિવસોમાં ક્યાંક હવામાન પડતો થાય અને માવઠા થઈ શકે. જી.